એટલે ભાઈ બીજાનું તો અમારું તો અમને દેખાતું ન હોય, સામે અરીસો ન હોય એટલે, પણ બીજાને જ્યારે કંઈક કરીએ અને એની કન્ડિશનિંગ તૂટે ને ત્યારે એના હાવભાવ ઉપર ઉઠી આવી જાય. એટલે કદાચ તમે હૃદયથી ન પકડી શકતા હો તો મોઢું તમને કહી દે કે તો એટલે શ્રદ્ધા જે શબ્દ છે ને આ જગ્યાએ છે. તમે મરો છો, તમે આ જગ્યાએ મરી રહ્યા છો અને તમે છતાંય તમને શ્રદ્ધા છે કે આ બધું બરાબર થવાનું છે. એટલે આ શ્રદ્ધા નથી હોતી ને એટલે ટ્રાન્સફોર્મેશન એમ કે ખોટી વસ્તુ કહેશે જ નહીં. સાયકોલોજીકલ સ્તર ઉપરની વાત કરું, ખોટી વાત નહીં. એટલે શ્રદ્ધા આ જગ્યાએ કામ. એટલે અહીંયા વિકલ્પ ઉઠાડવાની જરૂર નથી તો સાધના થશે. નકર તો બધી માથા તો મારી જ છે, બીજી જગ્યાએ તો આવા લીડર થઈને આવું તો જોઈએ ને. ખરેખર નિયમ અનુસાર અમારી વાત તમે અમને ખીજાણ જે કાંઈ ખીજાણ જે કાંઈ અમારા ભલા માટે તો અંદર અમને કંઈક થવું તો જોઈએ ને કે ન થવું જોઈએ. ખરેખર થવું જોઈએ અને અમે એને એક વસ્તુ છે પણ તમને એવી શ્રદ્ધા જાગી ગઈ હોય, શ્રદ્ધા જાગી ગઈ હોય કે ખોટું કહે નહીં. આ છે ને નકર અંદરની બુદ્ધિ લોજિક લગાડે. ભલે આધ્યાત્મ મારી પહેલા ન ખબર ના. એટલે શ્રદ્ધા શબ્દ કેવો છે એ તમે જો. શ્રદ્ધા શબ્દ કેવો છે? શ્રદ્ધા એટલે આપણને વિકલ્પ જ ન હોય. આપણને એમ થાય કે જેમ બોલો મૂર્તિને કેમ ઘડતો હોય ઓલો એનો કારીગર ને આખી મૂર્તિનો નિખાર આવવાનો એવી રીતનું કામ થતું હોય જો આપણે કરવા દઈએ તો. જે કામ કરવા માંગતા હોય એના ઉપર કરે, પછી કામ ન કરવા માંગતા હોય એને પછી કઈ કહેવાય નહીં. ના એટલે શ્રદ્ધાને સમજવા જેવી છે. શ્રદ્ધા એટલે આપણને પૂર્ણ રીતે વિશ્વાસ છે કે એક વાક્ય એક શબ્દ મારા માટે ખોટો નહીં કહે. બસ આ શ્રદ્ધા છે. આ શ્રદ્ધા પ્રતિક્ષણે તમે ઉપયોગમાં લઈ શકો. માનો કે તમે કોઈ કામ કરો છો તો તમે એમ વિચાર કરો કે આપણે જેની આગળ જાય છીએ એ આ કામ કરતા હોય તો કેવી રીતે કરે. આ શ્રદ્ધા. અત્યારે મારી રીતે કામ નથી કરું, એ હોય તો કેવી રીતે કામ કરે. એટલે એવી રીતે કામ કરે એટલે એની અંદર શું થાય, ઓટોમેટિકલી તમે એની હારે જોડાઈ જાઓ અને એની પ્રજ્ઞા તમારી અંદર કાર્યરત થઈ જાય. એ રીતે લખવાનું હોય બધું રેકોર્ડ. હું લખતો એટલે મને તમે કે એમ જ કેવી રીતે લખતા. હા એટલે એ વસ્તુ સાચી છે. એટલે તમે બધી વસ્તુ બેસ્ટ કરો અને એ બેસ્ટ કરતા તમારું અનુસંધાન હાયર થઈ જાય ને એટલે હાયર તમારી એક્ટિવ થઈ જાય. આ એને શ્રદ્ધાનો અર્થ એમ નથી કે તમે અંધશ્રદ્ધા કરો એમ. તમે પ્રયોગ કરીને જોઈ લો. આપણને ખબર નથી પડતી એનો અહેસાસ હંમેશા રહેવો જોઈએ. પ્રતિક્ષણે રહેવો જોઈએ કે મને ખબર એટલી બધી પડતી નથી જેટલી પડે છે અને નથી પડતી એનું તો વિશાળ જગત છે. ગુરુ લોકો શોષણ કરે છે એટલે આ વાત ન કરે કે તમે આનું અનુસંધાન જો. કારણ કે લોકો એનું એટલે બિચારા લોકોનું શોષણ થાય છે. તમે આમ જોડાઈ જાઓ ત્યારે તમારી અંદર સેન્સિંગ કરવાની તાકાત ન હોય. સેન્સિંગ કરવાની તાકાત હોય તો તમે ગમે ને ઓળખી જાઓ, ગુરુ નહીં ઓળખી. સેન્સિંગ કરવાની તાકાત હોય તો તમારે કોઈ છેતરવાની જગ્યા જ નથી. તમારી પ્રેઝન્સ હોય ને ત્યારે સેન્સિંગની કેપેસિટી આવતી. પ્રેઝન્સ ન હોય તો તમને સેન્સિંગ ના આવે. અનુમાન કરી આપણે કે આને આમ કર્યું છે, આને આમ કર્યું. અને આપણને અત્યારે લાગે છે કે દરેક માનો કે સત્સંગ માનો કે આ શરીર દ્વારા થતો હોય તો પણ આપણને એમ લાગે કે આ વસ્તુ આપણી નથી, આ અસ્તિત્વની છે. આ દાખલા કંઈક પ્રશ્ન પૂછો છો, મને એમ કંઈ ખબર નથી, આમ પર્ટિક્યુલર કંઈ ખબર નથી. પછી એ એટેન્શનનો ફોકસ એના તરફ જાય ને એક સેકન્ડના ફ્રેક્શન ઓફ સેકન્ડની અંદર સમજાઈ જાય કે વસ્તુ આમ હોવી જોઈએ, આમ હોય, આમ છે. તો એ વસ્તુ શીખડાવે છે. આ આપણને ખબર પડે કે આપણું નથી. એટલે દર્શન દ્વારા થાય છે. અને આપણે બધું જસ દઈ છીએ. આ દેખાય છે એને જસ દઈ છે. જે નથી દેખાતું એના દ્વારા ગુરુ દ્વારા જે વ્યક્ત થયું છે એ નથી દેખાતું, એ વ્યક્ત થઈ ગયું છે ઓલું અને વ્યક્ત થઈ રહ્યું છે. અને બોડીમાં, માઇન્ડમાં, ઇન્ટેલેક્ટમાં જે વ્યક્ત થઈ રહ્યું છે એ ઓલું છે. એટલે આપણે પૂજા વિધિ કરીને છેલ્લે ફસાઈ જાય આકારમાં. આપણે દલીલો એટલી બધી કે આકારે જે આપણને આમ કર્યું, ફલન કરી, બધી વાત બરાબર. પણ તમે તમારી અંદરની વસ્તુને અત્યારે જતી કરો, નવું જ્ઞાન અંદર લો. ગુરુ પૂજા તો કરવી જ જોઈએ ને. આમ તમે પ્રશ્ન કરો. હવે આ તો તમે જાણો જ છો, તમારા ટ્રેકમાં આવેલું જ છે, તમને હિપ્નોટાઇઝ કરેલા જ છે. એટલે આ દલીલની આ વસ્તુ તો તમે કરવાના જ છો. હવે તમે સાંભળો જે તમારા મને, જે તમારી અંદર નથી. એટલે
જે દલીલો આપણે કરી છે ને કે આમ કરવું જોઈએ ને એને કેટલું કર્યું ને આ બધું ભ્રમણા છે. એટલે આપણને છે તો આપણે જે માની છીએ એને જસ્ટિફાઈ કરવાની એક મેથડ છે. ખરેખર કોઈ વ્યક્તિ તમને જ્યારે કહે છે ત્યારે આપણે એમ કહીએ છીએ કે તમને જે નથી ખબર, જે તમારા માટે અજ્ઞાત છે એની વાત કરી છે. અત્યારે તમને ખબર છે એની વાત નથી કરતા. હવે જે ખબર છે એ તમારી આગળ રાખો, એ તો તમને ખબર જ છે. હવે જે નથી ખબર એને આવવા દો. ઈ થાતું તો ઈ જ હોય છે કે આટલી જ મને ખબર છે જ. હા, ઈ આમ 90% દેખાડી દે, 10%માં જ ભૂલું લેવા દે, એટલે નવું ન લેવા દે. ઈ 10% જ છે, 90% બાકી છે ઈ મશીન નથી કરવા દેતું. ના, એટલે આપણો બધો ભાગ મશીનનો જ છે અને મશીન જે કહે છે એ જ આપણે કરી છીએ. એટલે આપણે બધે મશીનને કઈ ખબર જ નથી. આમ મશીનને કઈ ખબર નથી છે કે આમાં બહુ સરસ આ પ્રશ્ન પૂછે પરમાત્મા પામવાનો કે રસ્તો માર્ગ કે કોઈ માર્ગ જ નથી. ભગવાનને પામવાનો કોઈ માર્ગ જ નથી. એટલે આમ તો એમ થઈ જાય ને એટલે પરમાત્માને આપણી વચ્ચે કોઈ અંતર હોય તો, માનો કે હું અહીંથી સુરત નથી અત્યારે, તો મારે સુરત જવા માટે રસ્તો જોઈએ. તમે અહીંયા જ છો, તમે જેને પ્રાપ્ત કરવા માંગો છો એ જ જગ્યાએ છો. તો હવે તમે કયો માર્ગ બનાવશો? આમ તમે કયો માર્ગ બનાવો? તમે જો એટલે એટલો સમય બાકી હોય એટલે અહીંયાથી નીકળી ભટકીને પાછું અહીંયા જવાનું થાય એવું થયું ને. એટલે આ દાખલા તરીકે એક સાયકોલોજી છે, એક ફેક છે અને એક ટ્રુથ છે. આ જગ્યાએ છે, આ જગ્યાએ ત્રણ વસ્તુ છે. સાયકોલોજી છે, ફેક છે. આપણે અત્યારે સાયકોલોજીમાં જીવી છે. હવે સાયકોલોજી જો છૂટે તો ફેક દેખાય અને ફેક છે એનાથી આગળ જાય તો ટ્રુથ મળે. એટલે આપણે અત્યારે એક સાયકોલોજીકલ સ્તર ઉપર અટવાયેલા વ્યક્તિઓ, એટલે સાયકોલોજી વાળાને ફેક્ચ્યુઅલ વસ્તુ છે એનાથી વાકેફ થાય. અત્યારે આપણે આપણી આ મશીનની જે સાયકોલોજી છે એમાં ફસાયેલા વ્યક્તિ છે. તો ફેક કઈ દેખાય અને ફેકને સ્વીકારીએ પછી વાંચીએ પછી ટ્રુથ આવે. એવાનો તાત્પર્ય તો કે આ જગ્યાએ આપણે ઊભા છીએ ને આ જગ્યાએ ત્રણ સ્તરો છે અને સ્થૂળ સૂક્ષ્મ કારણ કયો તો ભલે. હવે અહીંયા જે જોનારો છે એ આને જોતો જાય. અત્યારે આ જે વસ્તુ એટલે બીજું કઈ નથી. આને જોતા આવડે જ છે, ખાલી જોતો જાય, સમજતો જાય, સાયકોલોજીને સાઈડમાં વહી જાય, ઓલું વહી જાય અને છેલ્લે ટ્રુથ આવી જાય. એટલે ટ્રુથ આવી ગયું એટલે આડેના આવરણને કાપ્યા. આણે શું કર્યું? કોઈ પાથ નથી કાપ્યો, ખાલી માનસિક ભ્રમણાઓ, એટલે પાથની અંદર માનસિક ભ્રમણાઓને જ કાપી, બીજું કઈ કર્યું. પ્રતિક્ષણે આપણને આપણી જો લર્નિંગ કરવાની કેપેસિટી હોય ને આપણી, તો પ્રતિક્ષણે કોઈ ને કોઈ મેટરની અંદર કઈ ને કઈ પ્રકારનું શીખવાનું આપણને મળતું જ જોવાની જોવા આમ એની આમ ખબર આમ ક્યારેક પડે આપણને. એટલે વ્યક્તિગત રીતે આપણે જોઈશું ને એટલે ખબર પડે. વ્યક્તિને જોઈશું. માનો કે આપણે તેથી વાત કરી હતી કે આપણો રિપેર કરવા વાળો આવ્યો, નળને રિપેર કરવા આવ્યો, તો નળને રિપેર કરવા આવ્યો તો એને પેલા ખોલી નાખ્યું, બિચારાએ કરી નાખ્યું અને પાછું બંધ કરી દીધું અને પાછું થયું નહોતું. પાછું બીજી વાર કર્યું, પાછું થયું નહોતું. ત્રીજી વાર કર્યું, થયું નહોતું. એટલે એમ કરીને છેલ્લે ચોથી વખતે આપણે જોઈને પછી કર્યું એટલે થઈ. પ્રોસેસની અંદર એટલે આપણે જ્યારે ઈ શું કરે છે એનામાં નહીં, પણ સમષ્ટિ શું કરે છે એના તરફ જુઓ તો આ ફંક્શન દ્વારા વધારે મેચ્યોર થયો. એને પોતે જે કામને માટે જે કામ વ્યવસ્થિત રીતે એનો એક્સપર્ટ નતો, એ હવે બીજી જગ્યાએ જશે તો એ એક્સપર્ટ થઈ જશે. હવે એ વસ્તુને આપણે વ્યક્તિની રીતે ન જોઈ અને એમાં નકર આપણે આમ વ્યક્તિગત રીતે જોયું કે આને હારું આટલું નથી આવડતું, શું આમ છે, આવું હાલે કઈ, તો આપણે નેગેટિવિટી કરે. તો અહીંયા નેગેટિવિટી ન આવી, કોઈ પ્રકારની નેગેટિવિટી ન આવી. એ સિવાય આપણને એમ થયું કે કુદરતે આને મેચ્યોર કરવા માટે કેવો પ્રયત્ન કર્યો, તો આપણને એના પ્રત્યે અહોભાવ થાય. તો તમે જ્યારે વ્યક્તિગત રીતે એને જોતા નથી ત્યારે તમારા રાગદ્વેષ જશે, એની જગ્યાએ તમારી અંદર સમજ નામનું તત્વ સમજ આવતી જશે. લર્નિંગની પ્રોસેસ. એટલે કઈ જગ્યાએ છે એટલે આપણને ખબર નથી આપણે ક્યાં છીએ અને કઈ જગ્યાએથી જોઈશું. એટલે તમે 70 વર્ષ નહીં 7000 વર્ષ લગી
આ મન બુદ્ધિના સ્તરથી જે જોઈ છે ને સમજી છે. એટલે તમને માનો કે તમને એક ડેટા આપવામાં આવે છે કે નેગેટિવિટી ન કરવી, જસ્ટિફાઈ ન કરવું, આઈડેન્ટિફાઈ ન થવું, સેલ્ફ પીટી ન કરવી, આ બધું શીખવવામાં આવે છે. હવે જ્યારે તમે કામ કરતા હો ત્યારે માનો કે તમને આ વાત યાદ આવી ગઈ તો તમે એને એપ્લાય કરો છો, આ વસ્તુને તમે એપ્લાય કરો છો. હવે આ એપ્લિકેશન છે એ બહુ સારી વસ્તુ છે કે તમને આ વાત સાંભળી છે તમે એને એપ્લાય કરો છો, પણ આનાથી આગળ જવાનું છે. એપ્લાય કરો છો એ તો બરાબર વાત છે, પણ એપ્લાય છે જે તમને ઇન્ફોર્મેશનનો ડેટા હાયરમાંથી આવ્યો છે એ તમને ધક્કો મારે, તમને હજી ખબર નથી, તમે હજી આગળ જાઓ. આપણો પ્રોબ્લેમ શું છે કે આ કીધું છે એ તો તમે ટ્રાય કરો છો, પણ એનાથી આગળનો રસ્તો દર્શન નથી. આખું યંત્રનો આખો મિકેનિઝમ જાણો ને એ બહુ મોટી વાત છે. એ મિકેનિઝમ જાણી લો યંત્ર. એટલે આ બેસ્ટ વસ્તુ તમે કરો છો એ બેસ્ટ વસ્તુ છે, પણ ત્યાં ઊભું નથી રહેવાનું. મને તમે એપ્લાય કર્યું તો કર્યું, પણ એ ઓલાની ઇન્ફોર્મેશનથી કર્યું છે, તમારા દર્શનથી નથી કર્યું. એટલે અહીંયા તમારી નેગેટિવિટી અટકી જાય, તમારું જસ્ટિફિકેશન અટકી જાય. એટલે એમ ફાયદો છે, પણ એ ફાયદાને વધારે ટોપ પ્રમાણમાં જો પ્રગટ કરો હોય તો તમારા દર્શનની જરૂર છે, તમારી આંખની જરૂર. એટલે આ ભેદ કોઈને ખબર નથી પડતી. તમે માનો કે આ જે નકશો આપવામાં આવ્યો છે એ નકશા પ્રમાણે હાલો છો, તમને દર્શન નથી. અને નેગેટિવિટી એને આપણે એક્સપ્રેસ ન કરી, એક્સપ્રેસ નો કરી પછીની જે વાત છે તો તમે એક્સપ્રેસ ન કરો એની પહેલાની એક ભૂમિકા એ છે કે નેગેટિવિટી ખાલી તમારે ઓબ્ઝર્વ કરવાનું છે, અને નેગેટિવિટી તમારા અંતઃકરણને ક્યાં લગી ખરાબ કરે છે, કેવું ખરાબ કરે છે એનું સાક્ષાત્કાર કરો. એક્સપ્રેસ તમે ક્યારે નહીં કરો? તમે એક અગ્નિ છે ને હાથ નાખ્યો છે, તમે દાઈ જશો, એ તમે અનુભવ કર્યો છે તો બીજી વખત નહીં નાખો. તો આ જે પ્રકૃતિ અત્યારે નેગેટિવિટી કરી રહી છે અને એના દ્વારા અંદર તાપ અને અંતઃકરણ બગડી રહ્યું છે, એનો સાક્ષાત્કાર કરો. હવે સાક્ષાત્કાર તમે નહીં કરો તો નેગેટિવિટીને એક્સપ્રેસ નથી કરવી, એ તો એક સૈદ્ધાંતિક વાત થઈ ગઈ. તમને એનો સાક્ષાત્કાર નથી કે એનો બેનિફિટ શું, એટલે એ એક વસ્તુ એની પહેલા. હવે તમે એટલે એને આમ એનાથી આગળ આમ જવું હોય આપણે. એટલે એને ઈ તો આપણે તમે ક્યાં છો? હાલો તમે અત્યારે જ્યાં છો ત્યાંથી બોલો તો હું તમને સમજાવું. માનો કે તમે શું જોયું? નેગેટિવિટી જોઈ, પછી અંદર આપણને એની જાણ થઈ અને એ એક સમજ થઈ આપણને એને હું કહીશ ને આ વાત એના પ્રત્યે નેગેટિવિટી બધી વાત કરીશ તો આજુબાજુના લોકોને ખરાબ લાગશે, એનું વાત ભલે સાચી એને ખરાબ લાગશે અને બીજાને ખરાબ લાગશે. એટલે આપણે એને એક્સપ્રેસ નથી એની વાત. એટલે હવે આ જે શબ્દ આવ્યો એ શબ્દ નથી, વિચાર નથી. હું તમને એમ પૂછું, આનાથી જુદા થઈ શકો કે નથી? આ તમે જે અંદર આજે કાંઈ પણ નાનકડો શબ્દ ઉચ્ચાર્યો ને કે એને કહેશું તો આમ પાસે ફલાણું, ત્યાં તમે આઈડેન્ટિફાઈ છો, ક્યાં દર્શન છે? તો આ જે ભલે બોલી રહ્યું છે યંત્ર, એમાં કોઈ પ્રોબ્લેમ નથી, તમે એનાથી સેપરેશન કરી શકશો. આપણે નથી કરી. આ શબ્દ અને વિચાર જે પ્રગટ થઈ ગયો છે ને એ તમે આઈડેન્ટિફાઈ છો. હવે આ જે બોલી ગયો છે ને કે આમ કરશું તો આમ થશે ને આમ કરશું તો આમ થશે, એનાથી જુદા પડી જાય. એટલે શબ્દ વિચાર જ્યાં લગીને હાલે છે ને એ શબ્દ વિચાર ભલે હાલે, શબ્દ વિચારની આમ સેપરેટ થઈ ગયો. તમારા દર્શનની ભૂમિકા ક્યારે સ્ટાર્ટ થશે કે શબ્દ વિચારની અંતિમ ભૂમિકા લગી તમે એને ના પાડી રાખો. આની જોડાવાનું નથી, એટલે જોડાતા નથી. એટલે તમે દર્શનની જે ભૂમિકા આવે છે ત્યાં જાવ છો. એટલે હજી જો સમજાણો તમને બરાબર કે તમે શબ્દ અને વિચાર જે કાઢ્યા ને, જે પ્રકારના કાઢ્યા, પછી ભલે વિઝડમ વાળા હોય, હાઈ ક્લાસ હોય, ગમે હોય, પણ એ શબ્દ વિચાર નહીં, દર્શન નથી. શબ્દ વિચારનો વાંધો નથી, ખાલી જુદા થવાનો છે. અને આ જાગૃતિ કહેવાય. શબ્દ વિચારનો વાંધો લેવા વાળો કોઈ હોય ને તો એ જાગૃતિ નથી. શબ્દ વિચાર એની રીતે
પ્રગટ થાય છે ને એને જે કેવું છે, ભૂતકાળના જે વેલ્યુ છે, ભૂતકાળના જે દબાણો છે, ભયો છે, તો એ પ્રગટ થાય છે કે આમ કરશું તો આમ થશે, આમ કરશું તો આમ થશે, આમ થશે. એટલે એ મશીનની અંદર જે પડેલું છે એ બોલે છે. આપણે બોલે છે એનાથી જુદું થવું છે. મશીન નથી રહ્યું, મશીનના ભાગ નથી રહ્યો. એટલે વિચારક છે એ ક્યાં ફોર્મમાં આવે છે મને કે, એટલે આપણે અત્યારે એ વાત કરી છે, વિચારક છે એ સૂક્ષ્મ રીતે શબ્દો અને વિચારોને પ્રયોજે છે. અને સૂક્ષ્મ એટલે ડાપણ વાળા હોય છે, બહુ સમજ વાળા. એટલે ઈ હોય એટલે આપણને એમ લાગે કે આ જ આપણે છીએ. આપણી જાતને પોઝિટિવ દેખાડે છે. હા, આઈડેન્ટિફાઈ થઈ જાય છે એ વિચાર આરે, શબ્દ આરે. એટલે તમારે દર્શનને ગોતવું જોઈએ કે દર્શન શું છે. એટલે શબ્દ અને વિચાર હોય ને દર્શન ન હોય, શબ્દ અને વિચાર આરે આઈડેન્ટિફિકેશન હોય ને ત્યાં દર્શન ન હોય. શબ્દ અને વિચાર હોય ને તમે જુદા હો તો દર્શનની શરૂઆત થઈ ગઈ. તમારે ફક્ત નેતિ એટલું કરવાનું છે, જ્યાં લગી શબ્દ અને વિચાર હોય ત્યાં નેતિ ના આ નહીં, આ નહીં, એટલે તમે એનાથી અલગ પડી. આપણે બીજા વ્યક્તિ પ્રતિ જેટલા કડક હોય છે ને એટલા આપણી જાત પ્રતિ કડક થઈ જાય. બીજા વ્યક્તિને થોડીક નાની ભૂલી નથી જવા દેતા, તો આપણે પ્રતિ એવા થઈ જાય ને ત્યારે ઈ જાગૃતિ ખૂટે ભાઈ કે 5 મિનિટ વિચારોમાં હોઈએ ને પછી તો ધ્યાન પડે કે વિચાર કરીએ છીએ. એના માટે તમારે પ્રેમ જોઈએ. આખો દિવસ ટ્રાય કરવાની, ભૂલાઈ જાય તો જાગૃતિ રહી રાખવાનો પ્રયત્ન, તમારી હાજરી જોઈએ. બસ આટલી તમારી. એટલે તમારી હાજરી થઈ ગઈ તો એસોસિએશન નહીં થાય, નેગેટિવિટી નહીં થાય, કલ્પનાઓ નહીં થાય, ઘણું નહીં થાય. કપાઈ જાય સીધે સીધું. અને ઓલું મજા આવતી હોય આપણને. એસોસિએશન દુઃખદ હોય તો મજા આવતી હોય અને સુખદ હોય તો મજા આવતી હોય. આપણે આપણી અંદર ટોર્ચર થતું હોય એટલે મેં કેટલું દુઃખ સહન કર્યું છે એટલે એની મજા આવતી હોય. તમે શું એમ કે તમે શું સમજો ના, એટલે તમે શું આ દુઃખ જોયા હોય, અમે આ જોયા, એટલે આ દુઃખ ને હાઈલાઈટ કરે. અત્યારે જે આપણે સમજી ગયા છે ને એ આપણી અંદર જે ઇન્ફોર્મેશન નો ડિપાર્ટમેન્ટ છે ને એની હારે સંમતિ થઈ રહી છે, એટલે આપણે સમજવાની છે. ડેટા એ મેળ થઈ જાય છે તો હું એને યસ કહું છું. ટૂંકમાં મેમરી ખુશ થઈ ગઈ, ડેટા ખુશ થઈ ગઈ કે મને સમજાય, એટલે તમે એક અવાજ ના, એટલે એક શબ્દ એને ગંગા સતીનું બોલી, એટલે એની અભિવ્યક્તિ એને કરીને એનું વ્યક્તિત્વ રાખ્યું. આ બધા બોલે છે તો હું બોલું. હવે ના, એટલે તમે બધા એને બરાબર રાઈટ રીતે જવા. હવે એને વ્યક્ત કર્યા પછી તમે એક શબ્દ બોલ્યો ને, તમે કઈ હવે એના ઉપર એનું એટેન્શન જાતું નથી, એટલે હા પાડે છે. તમે કઈ હમણાં હું આખી વસ્તુ ભૂલી ગયો અત્યારે, એટલે તમે યસ કીધું, આને યસ કીધું, હવે એનાથી આગળ એની દ્રષ્ટિ જાતી, એને યસ કહી દીધું, અને યસ દ્વારા એની અંદર ઘણી વસ્તુ છે કે કોન્ફ્લિક્ટ ન થાય, આપણે બધા સરખા લેવલ ના રહી, એટલે અંદર કઈ ખબર ન હોય, એટલે આ તમે નાની, એટલે તમે આમ અંદર ન કરી શકો ને એટલું લર્નિંગ 1 સેકન્ડ ની અંદર પડેલું છે. તમારે લર્ન કરવું હોય તમારે ઉઘાડી આંખ રાખવાની, ઉઘાડી આંખ રાખો એટલે બધી વસ્તુ દેખો. માણસ ક્યાં ઈરાદાથી બોલે છે, કેમ બોલે છે, એટલે જેમ કે તમે જાગૃત વ્યક્તિ અગર હાવ ખુલ્લા છે, તમે ભલે એમ કે લુચાઈ કરતા હો, કપટ કરતા હો, બોલો એટલે એ તો કેવો થાય ભગવાન કે આમ આ બોલ્યા હું બોલ્યો, એ અમારી અંદર એક આની આઈડેન્ટિફિકેશન સ્મૃતિ, અને બીજું અમારી અંદર અનકોન્શિયસ ની અંદર આજે હારું બગાડવાની તમે વાત કરી ને એમ હું કઈ હોય, એટલે બધા એ રીતે બોલતા હોય એમ કે આ બોલે છે ને આને કઈ ખબર પડે તો મને જ પડતી, એટલે અંદરથી ઈ કઈક રજૂ કરે. ના, રિયલ આ બધી વસ્તુ સાચામાં સાચી છે, ખોટી કઈ નથી. અને એ સિવાય તમે એમ કીધું કે હા જેસલ ને આમ થયું, એટલે હવે તમે આમ વિચાર કરો, જેસલ ને આમ થયું એટલે તમને એવું લાગે છે કે તમે સમજી ગયા છો.
શાબ્દિક રીતે સમજાશે, બાકી ઓમ કાંઈ ખબર નથી એને શું લાગ્યું છે મને ના. એટલે તમે ડીપમાં જાઓ તો તમને જે ખબર નથી એની ખબર પડે. તમે ડીપમાં જાઓ છો કે અત્યારે તમે જે વાત કરો છો એની અંદર તમને ખબર છે એના ડિપાર્ટમેન્ટમાં છે, નથી ખબર ના ડિપાર્ટમેન્ટમાં છો જ નહીં. તો હવે તમે માનો કે એને શબ્દ બોલ્યો એ ભેગું જે તમે બીજી એક દાખલો આપી દીધો એને હા પાડી દીધી, એમાં બેયને ખબર નથી. એટલે એને શું થયું? ચાલો તીર આપણને લાગ્યા નથી તો આપણને કેવી રીતે ખબર હોય? તીર લાગ્યા નથી તો આપણને આ તમારે નથી કવાલી મેકલી એની અંદર દાખલો કયો હતો? એ કવાલી રીતે બહુ સરસ દાખલો હતો. એટલે પાણી કે હા પાણી તમે બોઈલર રાખો, પાણી એટલે તમારે તરસ સિપાઈ જાય. કે પાણી છે એ પદાર્થ નથી, પાણી તમે બોલો છો એ પદાર્થ નથી. તો હવે તમે પાણી બોલશો તો પાણીની તરસ આ શબ્દ દ્વારા તો છીપવાની નથી. એમ તમે રામ શબ્દ છે, રામ ઓરિજિનલ રામ તો અલગ જ છે. તો તમે રામ શબ્દ દ્વારા એને પામી નહીં શકો. એટલે રામ શબ્દથી પામી નહીં આપો. સમજે છે? એમ કેવા માંગે છે. અત્યારે આપણે જે કરી છે આવી રીતે કરી છે, પાણી એટલે પાણીથી કઈ દૃષ્ટિ ન થાય. આમાં ઓબ્ઝર્વેશન કેટલું જોઈએ તમારું? ડીપ જોઈએ. સંતોષની ભૂમિકા જ્યાં હોય ને ત્યાં સમજવાનો ડીપ નથી. અત્યારે તમે જ બોલો છો, મને અત્યારે સમજાય છે, તમારા બોલવાથી સમજાય છે. લર્નિંગ કેવી રીતે થાય? આ બોલે છે મને લર્નિંગ કેવી રીતે થાય? તમે બોલો છો, હું એમટી હોઉં તો મને એ સમજાય કે આ ક્યાંથી બોલે છે, આ ક્યાંથી બોલે છે, આ ક્યાંથી. તો હવે એના માટે તો એમ્પ્ટીનેસની જરૂર છે, એના માટે ઇન્ફોર્મેશનની જરૂર નથી. એટલે આપણે જે જગ્યાએ અટકી છીએ, જે જગ્યાએ અંધારું છે ત્યાં પ્રકાશની જરૂર છે. એટલે આપણે પ્રકાશને પ્રગટ કરીએ છીએ. આપણી અંદરનું એમ્પ્ટીનેસ છે એ પ્રકાશ છે. એમ્પ્ટીનેસ સાથે કનેક્શન થવું જોઈએ. એમ્પ્ટીનેસમાંથી ઝબકાર આવવા જોઈએ. એમ્પ્ટીનેસ બોલે, બીજી રીતે તમે એમ બોલો તો એમ્પ્ટીનેસ બોલે છે. આપણે કઈ નથી કરતા, એમ્પ્ટીનેસને દેખાઈ જાય ફટ કરતો. હવે આપણો અત્યારનો નાતો તો મેમરી આરે છે. એટલે એને બહુ પ્રેમ કરો છો, એમ્પ્ટીનેસને બહુ પ્રેમ કરો. એટલે અસલામતીમાં આવવું જોઈએ. મને તમે પ્રશ્ન પૂછો છો, મને જવાબ નહીં આવડતો હોય, મને કાંઈ વાંધો નહીં. અને તમને ખબર છે એ કરવા માટે તમારે કેટલો દમ પાખડ જે કરવું એ કરો. તમે ઓલો કામ મુક્ત થઈ ગયા, મને ખબર નથી. અત્યારે આપણે આ જગતની અંદર એવી રીતે જીવી છીએ કે મને બહુ જ્ઞાન છે, મને કોઈ સમજ છે, કેવા ભાવથી. પ્રોબ્લેમ એટલે છે, અને કોમ્પિટિશન એટલે છે. બીજા હારે કોમ્પિટિશન છે, હું કંઈક છું અને બીજા કરતા સારો છું, એટલે વાતો ચાલે છે. એમાં મારો શું એવી રીતે હું નાખું છું મને ખબર. એટલે આ ગુરુ આ છે, ગુરુ તત્વ છે, એમ્પ્ટીનેસ છે, ગુરુ તત્વ છે. એ બોલે એટલે આપણને જે કહેવાય ને લાઈટ મળે. એ બોલે ને એટલે આપણને લાઈટ મળે, પ્રકાશ મળે. અને એના પ્રકાશથી આપણે હાલવાનું છે. આ ગુરુ બોલે, આ પ્રકાશથી હાલવાનું. અને આ બધું ફેક છે. આ કોઈ કહાની કે એવું કઈ નથી કે કોઈ ઘડેલી કોઈ સ્ટોરી હોય કે આ એમ્પ્ટીનેસ આમ કરે છે. એમ્પ્ટીનેસ ખરેખર એમ જ કરે છે. આ એમ્પ્ટીનેસ ને જે સેવે ને એની અંદર પ્રેમ હોય, એની અંદર આનંદ હોય, એની અંદર નિર્ભયતા હોય, એની અંદર સમજ હોય. તો આપણે ફિયરલેસ થવું હોય તો આના કોન્ટેક્ટ વગર ન થઈ શકે.